In India, the Supreme Court allows the first ever passive euthanasia case in the country. The court agreed to the withdrawal of medical treatment to a 32-year-old man on his parents' request. યુથેનેશિયા ઓર ઈચ્છા મૃત્યુ. ગઈકાલના સુપ્રીમ કોર્ટના 32 વર્ષના એક વ્યક્તિના પેસિવ યુથેનેશિયા અલાઉ કરવાના ડિસિશને ઘણા બધા ડિસ્કશનો ચાલુ કર્યા છે. ચલો માંડીને વાત કરીએ. યુથેનેશિયા બે પ્રકારના હોય. એક છે એક્ટિવ યુથેનેશિયા, વેર a deliberate action is taken to end a person's life. Lethal injection આપી દીધું, કોઈ મેડિકેશન આપી દીધું કે સબસ્ટન્સ આપી દીધું to end a person's life. Active euthanasia is illegal in India. Now we come to passive euthanasia, જેના માટે સુપ્રીમ કોર્ટે કાલે વર્ડિક્ટ આપેલું છે. પેસિવ યુથેનેશિયા એટલે you are withholding or withdrawing any medical support કે જેના કારણે કોઈ વ્યક્તિની લાઈફ આર્ટિફિશિયલી પ્રોલોંગ થઈ રહી છે. ગઈકાલના કેસની વાત કરીએ જેના માટે સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું છે. 32 વર્ષના એક વ્યક્તિ જે લગભગ 12 થી 13 વર્ષમાં કોમામાં હતા બ્રેન ઇન્જરી પછી, અને જેમાં બે જુદી જુદી મેડિકલ ટીમના ઓપિનિયન પછી સુપ્રીમ કોર્ટે પેસિવ યુથેનેશિયાનું જજમેન્ટ આપ્યું કે આમાં રિકવરીના કોઈ જ ચાન્સીસ નથી, કે જેથી કરીને તમે એસેન્શિયલ મેડિકેશન કે વેન્ટિલેટર કે કોઈ પણ જાતની ફીડિંગ ટ્યુબ એ આપવાનું બંધ કરો છો. સુપ્રીમ કોર્ટના પેસિવ યુથેનેશિયા પહેલાં પણ ઘણા બધા લેન્ડમાર્ક જજમેન્ટ મેડિકલ ફિલ્ડ માટે કામના હતા. દાખલા તરીકે લિવિંગ વિલ, કે જેમાં આર્ટિકલ 21 પ્રમાણે જેમ રાઇટ ટુ લાઈફ છે એમ રાઇટ ટુ ડાય વિથ ડિગ્નિટી પણ સુપ્રીમ કોર્ટે રેકગ્નાઇઝ કરેલું છે. એટલે આજે કોઈ પણ વ્યક્તિ એમના વિલમાં આ વસ્તુ લખી શકે છે કે એવી કોઈ પણ કન્ડિશન કે જેમાં ટર્મિનલ ઇલનેસ આવી કે ઇરિવર્સિબલ ડેમેજ થયું તો મારા લાઈફ સપોર્ટ અનનેસેસરી ચાલુ રાખવાની જરૂર નથી. આ કન્ડિશનને કહેવાય લિવિંગ વિલ. પરંતુ ડૉક્ટર તરીકે આ પેસિવ યુથેનેશિયાના ડિસિશન કદાચ કોન્ટ્રોવર્શિયલ પણ હોઈ શકે, કારણ કે આના કારણે એથિકલ પાર્ટ ફ્રોમ અ ડૉક્ટર્સ પોઈન્ટ અને આનો પોસિબલ મિસયુઝ પણ આપણા દેશમાં થઈ શકે છે. તમારું પેસિવ યુથેનેશિયા વિશે શું મંતવ્ય છે મને કમેન્ટમાં પ્લીઝ જણાવજો. ટેક કેર ગાઈઝ. જય હિન્દ.